નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે બીકોમ સેમ 1 વીએસસી વેલ્યુ એડેડ કોર્સ શ્રીમદ ભગવદ્ ગીતા એન્ડ લાઈફ મેનેજમેન્ટનું એક પ્રશ્નપત્ર સોલ્વ કરીશું. આ અગાઉ આપણે ભગવદ્ ગીતાના અભ્યાસક્રમને લગતા જે મુદ્દા હતા તે જોયેલા હતા. એના આધારે વૈકલ્પિક પ્રશ્ન આપણે તૈયાર કરવાના થાય છે. તો કેટલાક પ્રશ્ન આપણે સોલ્વ કરીશું. ગત વર્ષે જે પ્રશ્ન પૂછાયેલ હતા તે અને સાચો જવાબ આપણે અહીંથી જોતા જઈએ છીએ. સૌપ્રથમ પ્રશ્ન છે, કુરુક્ષેત્રને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? વિકલ્પ છે આપણી પાસે ધર્મક્ષેત્રનું મેદાન, અખાડાનું મેદાન, ગૃહયુદ્ધ મેદાન કે બાહુબલી મેદાન. તો આપણે જાણીએ છીએ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાયનો પ્રથમ શ્લોક છે, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવઃ. તો ધર્મક્ષેત્રનું મેદાન એટલે કુરુક્ષેત્ર. બીજો પ્રશ્ન છે, પૃથ્વી પર કોણ અમરત્વ પ્રાપ્ત કરે છે? આપણી પાસે જે વિકલ્પ છે તેમાંથી સાચો જવાબ આવે છે સી, જેમના માટે સુખ અને આનંદ સમાન છે તે અમરત્વ પ્રાપ્ત કરે છે. ત્રીજો પ્રશ્ન આવે છે આપણી પાસે, મહાન ગીતા ગ્રંથ મહાભારતના કયા પર્વમાં આવે છે? કેટલા શ્લોક છે, કેટલા અધ્યાય છે અને ભગવાન તેને ખાલી જગ્યા તરીકે ઓળખવામાં આવે છે? અહીં 4 વિકલ્પ છે, એમાંથી સાચો જવાબ છે બી, મહાન ગીતા ગ્રંથ મહાભારતના ભીષ્મ પર્વમાં આવે છે. મહાભારતના કુલ 18 પર્વ છે, બરોબર, એમાંથી ભીષ્મ પર્વમાં મહાભારત આવે છે. ભગવદ્ ગીતામાં કુલ 700 શ્લોક છે, 18 અધ્યાય છે અને ભગવાનના ગીત તરીકે તેને ઓળખવામાં આવે છે, એટલે એનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા, ભગવાને જે ગાયેલ છે તે. તો સાચો જવાબ છે આપણી પાસે ભીષ્મ પર્વ, 700 શ્લોક, 18 અધ્યાય અને ભગવાનના ગીત તરીકે ઓળખવામાં આવે છે. ત્યાર પછી ગીતા જયંતિ ક્યારે મનાવવામાં આવે છે? તો માગશર સુદ એકાદશીના દિવસે ગીતા જયંતિ ઉજવવામાં આવે છે. વિશ્વનો એકમાત્ર ગ્રંથ આપણે કહી શકીએ કે જેની જન્મ જયંતિ ઉજવવામાં આવે છે. તો માગશર સુદ એકાદશી આપણે યાદ રાખીશું. મહર્ષિ વેદવ્યાસને વૈશંપાયન કેમ કહેવામાં આવે છે? મહાભારતના રચયિતા એટલે વેદવ્યાસ, એના જુદા જુદા અનેક નામ છે, એમાંનું એક નામ છે વૈશંપાયન. તો નદીના ટાપુમાં જન્મને કારણે તેમને વૈશંપાયન તરીકે ઓળખવામાં આવે છે. મહર્ષિ વેદવ્યાસને કૃષ્ણદેવપાયન વ્યાસ તરીકે પણ ઓળખવામાં આવે છે, બરાબર. તેના જુદા જુદા નામ છે, વ્યાસ છે, વૈશંપાયન છે, વેદવ્યાસ છે, આ બધા એમના નામ છે. ભગવદ્ ગીતાનો અધ્યાય 2 ખાલી જગ્યા તરીકે ઓળખાય છે. તો આપણે જાણીએ છીએ ભગવદ્ ગીતાના 18 અધ્યાય છે, એમાંથી બીજો અધ્યાય એટલે કે સાંખ્ય યોગ, એ સાંખ્ય યોગ તરીકે બીજો અધ્યાય ઓળખાય છે. ભગવદ્ ગીતાના 18 અધ્યાયના નામ આપણે ધ્યાનમાં રાખીશું, જેથી આપણે અધ્યાયના નામને લગતો કોઈ પણ પ્રશ્ન આવડે તો આપણે જવાબ આવડી જાય. શ્રીમદ ભગવદ્ ગીતાના રચયિતા કોણ છે? તો હમણાં જ આપણે જોયું, શ્રીમદ ભગવદ્ ગીતાના રચયિતા મહર્ષિ વેદવ્યાસ છે. અધ્યાય 2 શ્લોક 20 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? મિત્રો પ્રશ્ન બરોબર સમજશો આપણે, કયું વિધાન સાચું નથી એમ પૂછ્યું છે. તો બીજા અધ્યાયનો 20મો શ્લોક આપણા અભ્યાસક્રમમાં જે શ્લોક છે એના આધારે આપણે આવા પ્રશ્નો તૈયાર કરવાના થાય. તો જે જન્મતો નથી, જેનું ક્યારેય મૃત્યુ થતું નથી, ઘસાઈ ગયેલ શરીરને ઉતારે છે, મૃત્યુ પછી ભટકતો રહે છે, મારી નખાતો નથી, મર્યો નથી, શરીરને મારી નાખવામાં આવે ત્યારે પણ તેની હત્યા થતી નથી. તો અહીં આત્માની વાત કરેલી છે. ન જાયતે મ્રિયતે કશ્ચિત, આત્માને મારી શકાતો નથી, આત્મા જન્મતો નથી, મૃત્યુ પામતો નથી, તેને પવન સૂકવી શકતો નથી, પાણી ભીંજવી શકતો નથી, આવું બધું બીજા અધ્યાયમાં આવે છે. તો વિકલ્પ છે બી, પોતે ઘસાઈ ગયેલા શરીરને ઉતારે છે અને મૃત્યુ પછી ભટકતો રહે છે. આ વિધાન સાચું નથી, બાકીના 3 વિકલ્પ સાચા છે. ત્યાર પછી કેટલીક યાદી આપેલ છે,
1, 2, 3, 4, 5 અને સામે વિવેકાનંદ છે, સુનીતા વિલિયમ્સ છે, એમના વિધાનો આપેલા છે. તો આપણે કયું વિધાન કોનું છે તે અહીં તપાસવાનું છે. સૌપ્રથમ વિધાન છે, મારી અવકાશ યાત્રા દરમિયાન ગીતાએ મને દરેક ક્ષણે સાથ આપ્યો અને હું 175 દિવસ અવકાશમાં રહીને વિશ્વ વિક્રમ સર્જવામાં સફળ રહી. અવકાશ યાત્રા શબ્દ છે તો અહીં એ વિધાન સુનીતા વિલિયમ્સને લાગુ પડે. તો પ્રથમ વિધાન છે એ 3 સુનીતા વિલિયમ્સ. બીજું વિધાન છે, ગીતા કહે છે દુનિયાથી ભગવાનની જરૂર નથી, અવરોધો દુનિયામાં નથી પણ આપણી અંદર છે. આ વિધાન ડૉક્ટર એની બેસન્ટનું છે. ત્રીજું વિધાન છે, જ્યારે હું ભગવદ્ ગીતા વાંચું છું અને ભગવાને આ બ્રહ્માંડ કેવી રીતે બનાવ્યું તે વિશે ચિંતન કરું છું ત્યારે બાકીનું બધું ખૂબ જ અનાવશ્યક લાગે છે. આ ત્રીજું વિધાન છે તે આલ્બર્ટ આઇન્સ્ટાઈનનું છે. ચોથું વિધાન છે, ગીતાનો ઉપદેશ ખાસ કરીને કર્તવ્ય, નિસ્વાર્થ કાર્ય અને જ્ઞાનની શોધ પર ભાર મૂકે છે. આ વિધાન ડૉક્ટર એપીજે અબ્દુલ કલામનું છે. પાંચમું વિધાન છે, ગીતા ઉપનિષદમાંથી એકત્ર કરાયેલ આધ્યાત્મિક સત્યના સુંદર ફૂલોથી બનેલા કલગી જેવી છે. આ વિધાન સ્વામી વિવેકાનંદનું જ છે. તો વિકલ્પ સી સાચો જવાબ છે. આ રીતે આપણે કયું વિધાન કયા વિવેચક કે વિદ્વાનનું છે તે આપણે ધ્યાનમાં રાખવાનું રહેશે. આ સિવાય પણ જે વિવેચકોએ ભગવદ્ ગીતા ઉપર ભાષ્ય લખેલ છે, ટીકા લખેલ છે, એમના વિચારો આપણે અહીં ધ્યાનમાં રાખીશું. ત્યારબાદ છે ઘટોત્કચ કર્ણ, તો અર્જુન ખાલી જગ્યા. તો સાચો જવાબ અહીં આપણી પાસે આવશે બભ્રુવાહન. કર્ણ એ ઘટોત્કચનો પુત્ર હતો, એવી જ રીતના બભ્રુવાહન છે પણ અર્જુનનો એક પુત્ર હતો. ગીતાના બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞના માણસનો ઉલ્લેખ આ રીતે કરવામાં આવ્યો છે. બીજા અધ્યાયમાં સ્થિત પ્રજ્ઞ મનુષ્યના લક્ષણ આવે છે. તો અધ્યાત્મમાં સ્થિત પ્રજ્ઞના મનુષ્યનો ઉલ્લેખ સ્થિત પ્રજ્ઞ તરીકે કરવામાં આવ્યો છે. જેની પ્રજ્ઞા સ્થિર થયેલ છે તેવો મનુષ્ય એટલે સ્થિત પ્રજ્ઞ. ત્યાર પછીનો પ્રશ્ન છે, તારો અધિકાર માત્ર કામ કરવાનો છે, તેના ફળ પર ક્યારેય નહીં. ક્રિયાના ફળને તમારો હેતુ ન બનવા દો. આ પ્રખ્યાત શ્લોકમાં ક્યાં જોવા મળે છે? તો કયા અધ્યાયનો કયો શ્લોક છે તે અહીં આપણે બતાવવાનું છે. તો આપણા અભ્યાસક્રમના જે શ્લોક છે તેના આધારે આપણે ધ્યાનમાં રાખીશું કે બીજા અધ્યાયનો 47મો શ્લોક છે. કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન મા કર્મફલ હેતુભૂ મા તે સંગોત્સવ અકર્મણી. તો સાચો જવાબ છે સી, બીજો અધ્યાય અને 47મો શ્લોક. અને જગ્યાએ આપણી પાસે શ્લોક આવે તો પણ આપણે ધ્યાન હોવું જોઈએ. ગીતાના અધ્યાય 2માં યોગનું વર્ણન આ રીતે કરવામાં આવ્યું છે. બીજા અધ્યાયમાં યોગને લગતી કેટલીક વ્યાખ્યાઓ આવે છે. તો ખરાબ વિચારોથી છુટકારો મેળવવા ધ્યાન કરો, કોઈના કુટુંબનું રક્ષણ કરો, ઈચ્છાઓની પરિપૂર્ણતા માટે કર્મ કરો, કે મનની ક્ષમતા. તો સાચો જવાબ છે મનની ક્ષમતા. બીજા અધ્યાય સાંખ્ય યોગમાં વાક્ય આવે છે, સમત્વમ યોગ ઉચ્યતે. સમતા, સુખ દુઃખમાં સમતા, પાપ અને પુણ્યમાં સમતા, ધર્મ અધર્મ, મનની સ્થિતિ સ્થિર હશે, સમાન હશે, એને કહેવાશે સમતા. તો ગીતામાં યોગની વ્યાખ્યા આવે છે, સમત્વમ યોગ ઉચ્યતે અને યોગ કર્મસુ કૌશલમ. અધ્યાય 9 શ્લોક 31 મુજબ ભગવાનનું વચન શું છે? તો 4 વાક્ય આપેલા છે. 9મો અધ્યાય એટલે ભગવાનના 4 ભક્તોની વાત આવે છે. તો મારા ભક્તનો નાશ થતો નથી, મારા ભક્તોને હું દર્શન આપીશ, મારા ભક્તોને રૂપિયા પૈસા આપીશ, મારા ભક્તોને વરદાન આપીશ. તો 9મા અધ્યાયના 31મા શ્લોક મુજબ ભગવાન કહે છે કે મારા ભક્તનો ક્યારેય નાશ થતો નથી. ભગવાનના 4 પ્રકારના ભક્ત છે, આર્થ, જિજ્ઞાસુ, અર્થાર્થી અને જ્ઞાની. જુદા જુદા ભાવથી જે પ્રમાણે જે ભગવાનનું ભજન કરશે તેને ભગવાનનો ભક્ત કહેવાશે. તો ભગવાન એમ કહે છે કે મારા ભક્તનો ક્યારેય પણ નાશ થતો નથી. નીચેનામાંથી કયા નેતાએ ગીતાને
રહસ્ય ગીતા અથવા કર્મ યોગ શાસ્ત્ર કયું છે? તો એમર્સન, ગાંધીજી, લોકમાન્ય તિલક, ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ. આ બધાએ પોતપોતાના વિચારો ભગવદ્ ગીતા પર પ્રસ્તુત કરેલા છે. તો લોકમાન્ય તિલકે રહસ્ય ગીતા કર્મ યોગ શાસ્ત્ર તરીકે ગીતાને ઓળખાવેલ છે. મહર્ષિ વેદવ્યાસના માતાશ્રીનું નામ શું હતું? મહર્ષિ વેદવ્યાસના માતા હતા સત્યવતી. સાચો જવાબ છે સી, સત્યવતી. વેદવ્યાસના પિતા હતા પરાશર મુનિ અને એમની માતા હતી મત્સ્ય કન્યા સત્યવતી. બરોબર, એ આપણે ધ્યાનમાં રાખીશું. એમના માતા અને પિતા બંને પરાશર મુનિ અને સત્યવતી માતા. ત્યાર પછી છે અર્જુન દુર્યોધનને મારવા યુદ્ધ માટે તૈયાર નથી. તો વિકલ્પ છે અર્જુન દુર્યોધનને મિત્ર માને છે, દુર્યોધન અર્જુનને રાજસત્તા આપવાનું છે, દુર્યોધનને પોતાનો ભાઈ માને છે, કે ઉપરોક્તમાંથી એક પણ નહીં. તો સાચો વિકલ્પ છે સી, દુર્યોધનને પોતાનો ભાઈ માને છે. સામે સ્વજનોને જોઈ અર્જુનને વિષાદ ઉત્પન્ન થાય છે અને અર્જુન કૃષ્ણને કહે છે કે મારી સામે બધા મારા સ્વજનો ઊભા છે, દુર્યોધન મારો ભાઈ છે, તો હું યુદ્ધ કરીશ નહીં, દુર્યોધનને મારવા હું તૈયાર નથી. શ્રીમદ ભગવદ્ ગીતામાં અધ્યાય 2માં મનુષ્યના જીવન માટે કઈ શાશ્વત વાત કહેવામાં આવી છે? આપણે ધ્યાનમાં રાખીશું બીજો અધ્યાય એટલે સાંખ્યયોગ. સાંખ્યયોગમાં આત્માની અમરતા, નિષ્કામ કર્મયોગ, સ્થિત પ્રજ્ઞાના લક્ષણ, આ બધાની ચર્ચા થયેલી છે. તો જે વિકલ્પ આપેલા છે તેમાંથી સી વિકલ્પ સાચો છે. જેનો જન્મ થાય છે તેનું મૃત્યુ નિશ્ચિત છે અને જેનું મૃત્યુ થાય છે તેનો જન્મ નિશ્ચિત છે. આ શાશ્વત વાત કહેવામાં આવી છે. કોઈ પણ અમર નથી, જે જન્મે છે તે મૃત્યુ પામવાનું છે અને જે મૃત્યુ પામશે તેનો જન્મ પણ નિશ્ચિત છે. એ વાત બીજા અધ્યાયમાં આવે છે. એટલે કે આત્મા અમર છે તે બાબત સાંખ્યયોગમાં રજૂ થાય છે. શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 2 શ્લોક 48 પ્રમાણે વાસ્તવિક યોગ શું છે? કૃષ્ણના શ્રુતલેખનનું અનુસરણ, મહર્ષિ પતંજલિનો અષ્ટાંગ યોગ, શ્રી કૃષ્ણમાં એકાગ્રતાવાળી મનની સ્થિતિ, કે ઉપરોક્ત બધું જ. તો બીજા અધ્યાયના 48મા શ્લોક પ્રમાણે આપણે જવાબ આપવાનો છે. તે મુજબ કૃષ્ણના શ્રુતલેખનનું અનુસરણ એ વાસ્તવિક યોગ છે. જેમણે કહ્યું એ પ્રમાણે કરવાનું, એ પ્રમાણે ચાલવાનું અને એ પ્રમાણે એમણે કહેલું છે એને સાંભળીને પછી અનુસરણ કરવાનું. ત્યાર પછીનો પ્રશ્ન છે શ્રીમદ ભગવદ્ ગીતાના અધ્યાય 6 શ્લોક 5 મુજબ મન જ મનુષ્ય માટે બંધન અને મોક્ષનું કારણ શું છે? જે વિકલ્પ આપેલા છે તેમાંથી આપણી પાસે સી સાચો જવાબ આવે છે. ઇન્દ્રિય પદાર્થો સાથે જોડાયેલું મન અને પદાર્થોથી અળગા રહેલું મન. એ મન જ મનુષ્ય માટે બંધન અને મોક્ષનું કારણ છે. ઇન્દ્રિયોથી પદાર્થ સાથે જોડાશે, બરોબર, તો એ બંધનરૂપ હશે. પદાર્થોથી એનું મન અળગું હશે તો એના માટે મોક્ષરૂપ છે. એટલે ત્યાં આપણી પાસે શ્લોક આવે છે મનઃ એવ મનુષ્યાણામ કારણ બંધ મોક્ષયોઃ. મન જ મનુષ્ય માટે બંધન અને મોક્ષનું કારણ છે. ત્યારબાદનો પ્રશ્ન છે અર્જુને ગીતા ઉપદેશ સમજી તેને અમલમાં મૂકી કારણ કે મનની એકાગ્રતા, પરાક્રમી, દયાળુ, કૃષ્ણ ભગવાનનો શિષ્ય હતો, ગુરુ દ્રોણાચાર્યનો શિષ્ય હતો, શ્રી કૃષ્ણના ઉપદેશો સાંભળવા, ગ્રહણ કરવા, પાલન કરવું અને ચિંતન કરવું. તો સાચો વિકલ્પ છે ડી. અર્જુને કૃષ્ણના ઉપદેશને સૌપ્રથમ સાંભળ્યા, ગ્રહણ કર્યા, બરાબર સમજ્યા, પછી તેનું પાલન કર્યું અને ચિંતન કર્યું અને એ ઉપદેશને સમજી અને પછી અમલમાં મૂક્યા. મહાભારતમાં પાંડવ પુત્રોમાંથી વ્યંઢળનો શ્રાપ કોને મળ્યો હતો? અહીં મહાભારતમાંથી પ્રશ્ન આવેલ છે આપણી પાસે. 5 પાંડવમાંથી અર્જુનને વ્યંઢળનો એટલે શ્રાપ મળેલ હતો, જેમાં અજ્ઞાતવાસમાં અર્જુન છે તે બૃહન્નલા રૂપે
વિરાટ રાજાને ત્યાં અજ્ઞાતવાસમાં પોતાનો 1 વર્ષ પસાર કરે છે. મહાભારતના સભા પર્વમાં સૌથી ઘોર અપમાન કયા પાત્રનું થાય છે? મહાભારતનો બીજો પર્વ એટલે સભા પર્વ. અહીં દ્યુત અને અનુદ્યુતની વાત આવે છે, એટલે કે જુગાર રમાય છે. એ જુગાર રમાય છે ત્યારે યુધિષ્ઠિર પોતાનું બધું દાવમાં લગાવે છે. પોતાના 4 ભાઈઓને પણ દાવમાં લગાવે છે, પોતાને પણ દાવમાં લગાવે છે, છેલ્લે દ્રૌપદીને પણ દાવમાં લગાવે છે. પછી દુર્યોધન, દુશાસન વગેરે દ્રૌપદીનું અપમાન કરે છે. તો સભા પર્વમાં સૌથી વધુ જો અપમાન થતું હોય તો એ દ્રૌપદીનું છે. અજ્ઞાતવાસ દરમિયાન વિરાટ રાજ્યમાં અર્જુનનું નામ શું હતું? જે વિકલ્પ આપેલ છે તેમાંથી ડી વિકલ્પ સાચો જવાબ છે. અર્જુનનું નામ હતું બૃહન્નલા. આપણે હમણાં જ વાત કરી કે અર્જુન છે તે બૃહન્નલા રૂપે વિરાટ દેશને ત્યાં 1 વર્ષ પસાર કરે છે. બલ્લવ એ ભીમનું નામ હતું. એ રસોઈયા તરીકે પોતાનો અજ્ઞાતવાસ વિરાટ રાજાને ત્યાં પસાર કરે છે. સેરંધરી એ દ્રૌપદીનું અજ્ઞાતવાસ દરમિયાનનું નામ હતું. તો આ બાબત પણ હવે આપણે ધ્યાનમાં રાખીશું. આપણે ફક્ત ભગવદ્ ગીતા નહીં પરંતુ મહાભારતના મુદ્દાને પણ ધ્યાનમાં રાખીશું, કારણ કે એ બધા પણ ભગવદ્ ગીતાની સાથે જોડાયેલા છે. ભગવદ્ ગીતા મહાભારતનો એક ભાગ છે. તેથી આપણા અભ્યાસક્રમમાં મહાભારતનો પરિચય છે, વેદવ્યાસનો પરિચય છે, ભગવદ્ ગીતાના જુદા જુદા કેટલાક શબ્દો છે એનો પરિચય આવે છે. તેથી આ બધું આપણે સાથે સાથે કરતા જઈશું. અંતિમ પ્રશ્ન છે, પરીક્ષા માટે અભ્યાસ કરવા અથવા મિત્રો સાથે સમય પસાર કરવા વચ્ચેનો નિર્ણય કરતી વખતે વિદ્યાર્થીને આંતરિક લડાઈનો અનુભવ થઈ શકે છે. સફળતાનો ડર અને સામાજિક જોડાણની ઈચ્છા આંતરિક સંઘર્ષ પેદા કરે છે. ઉપરોક્ત પરિસ્થિતિમાંથી યોગ્ય ઉકેલ મેળવવા કયા શ્લોકનું ચિંતન ઉપયોગી થશે? આધુનિક સમયમાં ભગવદ્ ગીતા આપણને ક્યાં ઉપયોગી થાય? તો આપણે નિર્ણય કેવી રીતે કરીશું? એક વિદ્યાર્થી છે તો પરીક્ષા માટેને અભ્યાસ પણ કરવાનો છે, મિત્રો સાથે સમય પસાર કરવા પણ જવાનું છે. તો એ શું કરશે? નિર્ણય કે શું કરશે? તો અધ્યાય 2 શ્લોક 47 એ ધ્યાનમાં રાખશે. આંતરિક લડાઈનો અનુભવ કરે છે, સફળતાનો ડર અને સામાજિક જોડાણની ઈચ્છા. તો અત્યારે એના માટે પરીક્ષા માટે અભ્યાસ જરૂરી છે. અભ્યાસ પૂર્ણ કર્યા પછી તે મિત્રો સાથે જશે અને સમય પસાર કરશે. તો જે સમયે જે કાર્ય જરૂરી હશે તે કાર્ય તે ચોક્કસપણે કરશે. તો અહીં અધ્યાય 2 શ્લોક નંબર 47 છે. કર્મણેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. કર્મ કરવામાં અધિકાર છે, ફળમાં અધિકાર નથી. જે સમયે જે યોગ્ય હશે તે કામ તે કરશે. પરીક્ષા સમયે પરીક્ષાનું વાંચન કરશે અને મિત્રો સાથે સમય પસાર કરવાનો હશે ત્યારે એ મિત્રો સાથે સમય પસાર કરશે. આ રીતે આપણી પાસે જુદા જુદા પ્રકારના અભ્યાસક્રમને આધારિત પ્રશ્નો આવે છે. તો આપણે 4 વિકલ્પમાંથી સાચો જવાબ પસંદ કરવાનો રહે છે. આજે પ્રશ્નપત્રનું ઇંગ્લિશ વર્ઝન પણ અહીં આપેલ છે, આપણે જોઈ શકો છો. સાચા વિકલ્પ જે ઉપર છે તે જ અહીં લાગુ પડશે. આ અને આના સિવાયના પ્રશ્નો તમારે તૈયાર કરવાના રહેશે. વૈકલ્પિક પ્રશ્નોના જવાબ તમારે અહીં આપવાના છે. તો જે અભ્યાસક્રમને લગતા મુદ્દા હોય તે આપણે તૈયાર કરતા જવાના. સાથે સાથે પણ ધ્યાનમાં રાખવાનું કે આવા પ્રશ્ન આપણને પૂછાઈ શકે છે. આશા છે આપને આ વિડીયો ઉપયોગી થશે અને આપ આના આધારે તૈયારી કરશો. ઓલ ધ બેસ્ટ. આભાર.